તો આજે રવિવાર હ એટલે અમે જઈએ પાલોદર રવિવાર ફરવા ઝુમડીમાં બરોબર. આ માછી બહુ કર કરે રસ્તામાં માથું ઓળાવે. અલા યાર માથું ને હરખું આવતું ને મજા નહીં આવતી. ઊંઘમાં ઉઠીને આવી યારે મને ખબર નથી કે હું વહેલા જવાનું ન કહું ઊંઘવા જ નહીં. અવાજ ઊંઘીને થોડો બેસી ગયો પણ ઊંઘીને ઉઠે એટલે કનો અવાજ બેસી જાય લે મારો અવાજ જ દેખાતો નહીં. એવું તો મારે થાય મારે એવું તો થાય તો છે. મારે લેડો નહીં મારે છત્રી લો ખબર નહીં પેલું કરે ને એટલી વાર માથા મિસકાઈ એટલે ઉભી કર નહીં આપી શું કેવું મારા ને બમ પંકજ છે લેડો જ નહીં મારે બમ પંકજ છત્રી લો દ્વારકા ગયા હતા ને તે રાતે 12 વાગે અરે ઊંઘી ગયેલી હું જાગતી હું એકલી જાગ બીજા બધા ઊંઘી જતા અને દાદા જાગતા અમે 2 જણા જાગતા તે યાર બમ ફાય ને અમને દેખાડો નહીં રાતે તે મને માથામાં આવડો મોટો કેલ્બો હતો ને એવો પડે ને એવું વાગે તો જોરદાર અને હું આખી ઊંઘમાં ઉઠી જતી અત્યારે ખબર નહીં જમ પણ અમે બમ ભૂલી જાય ને તે અત્યારે સીધું બોડાવે એવું વાગી ગયો માથામાં પણ માથા એવું જબ્બર વાગી હતું ને એ વખતે વાગી હતું ને અત્યારે વાગ્યું ખબર નહીં ચમ પણ બમ પગત લેડું નહીં મારે છત્રીનો વકડો આટલા વાગ્યો અરે બીજી વાર વગાડો આશીર્વાદ એડવાન્સ કર તારા આશીર્વાદ કોણ દે બોલા આશીર્વાદ દેવા સદા કોમે તમે તમે બધા કમેન્ટ કરો અને આશીર્વાદ લેવાય કમેન્ટ કરો મોટી આશીર્વાદ તો લેવાય ના લેવાય એ તો બધા કમેન્ટ કરો એટલે ખબર પડો. ગીતો જ ચાલુ હોય ચોલ્લો જેટલો મોટો કર્યો ચોલ્લા વગર તો ફેસ તમારો બહુ ખાલી ખાલી લાગે પણ મને આટલો મોટો ચોલ્લો નહીં હાલ લાગે મને એકદમ નેનો ચોલ્લો હાલ લાગે હું રોજ કરું છું બરોબર. અને અમાર કયો ચોલ્લો હાલ લાગે તને આજે હાલ હા ને બહુ તડકો આવે નથી સારો લાગતો આવો મસ્ત લાગે તો તમારું ચમક્યું મને આવો ચોલ્લો નહીં હાલ લાગે મને એકદમ નેનો ચોલ્લો હાલ લાગે હું એવો જ કરું આ તો ખાલી આજે પાલોદર ગયા હતા એટલે કર્યું તડકો ગરમી બોલો ગરમી શિયાળામાં એ ગરમી એ અત્યારે આટલી ગરમી પડે તો ઉનાળામાં કેટલી ગરમી પડશે ના બારે વિચાર કર ખાલી આ સંતરો પડે ને તો ખાવા કઈ કોનો રસ કાઢી ખાઈ જા લાઈના કે હું આખું ઝૂલટાઈ લીયો આ ચુકો ગાજર નો હલવો બનાવ્યો હાલવો જ દહીં હાલવો જ દહીં ગાજર નો હલવો તો ઠીક એના સિવાય આપણે પેલું બનાવ્યું એ કહેવાનું નહીં બરાબર પેલા બંધા બોલવાનું નહીં અમાય તો ખાલી એક વાર અમાય એક વાત એ હલો બિસ્કિટ તોડો ને એટલે આપણે લઈ લેવાનું દે બરાબર ચૂંટાયેલી આખે આખું બિસ્કિટ લે બગા ના કશું જ નહીં કોઈ નહીં લાગે લાગે ઓવા અમે તેમ નહીં હાલતા પેલું કીચડ વાળું પોડીકું મારો લેવાનું તો તે આખું ખાઈ ગયું કાઢ્યું લાય કટકો લાય એક આખો કટકો એક આખા બિસ્કિટનો કટકો લાય હા આજે જે કોઈ ઓછું હો
એક લાય જો કેટલા બિસ્કિટ છે એક આલી રહેશે તો તોડી ના લેવાનો એક આખું હાલ તોડી ના જો એના અંદર ચેલા 6 બિસ્કિટ 6 જો ચેલા 6 બિસ્કિટ હાલે ચલો એક આલો મને બી જો મને અડધું આલી નહીં અડધું આલવું પડશે ખુજાલું પડશે લે અડધું આલ લક ભાઈ હું આખું લઈ અલી વાના લા એક આલ ના એક આલ હાલા એક કટકો મારો કઈ પરત નો લે બીજો પલિયાનો ખાતી વખત આ તો જુઓ નહીં આપી ના આપણે જેઠાલાલ જોવો જેઠાલાલ જોવો પણ હવે જોઈ લઈએ છીએ પણ બધા જોવો એટલે આપણે બધી ના જાય આજ તો એના સિઝનનો પહેલો હલવો બનાવ્યો નહીં પહેલો હલવો હતો નહીં તો ભાઈ એમને બનાવવાનો પ્લાન નતો પણ બનાવી અચાનક બનાવી અચાનક અમારે ગમે કોમ થાય ને અચાનક થાય રાત બનાવી દીધો હલવો કને કને ખાતર કલર ખાવાનો કમેન્ટ કરો યાર ઉભી અંજુજી અંજુ જો તારી આ નંગ મોડા વારી ઉડી તો ખાલી જાય અભી યાર અરે ઉડે ખડ તો આ નકા સીધું ઉડે તો જા નક આ કિરે ને મસ્ત લાગે અભી યાર અરે ખડ ઉભી થઈને તો મોસંબી ખાવા બી અને વિચારી એ તીખું લાગ્યું બહુ શાક થોડું તીખું હતું ગાજરનો હલવો બનાવ્યો તો મને તો તીખું ના લાગ્યું કારણ કે અમે ગાજરનો હલવો છેલ્લે ખાતો આ બસ તી બહુ ન અરે હોય બસ હટતી દે વાત તો રાત નાખવાના જ ને જોઈ નાખું લે આટલું પેલી બાદ મેળ દે ટ્રેડિશનલ એક જય માતાજી જય માતાજી તો હવે ને અમે તમને મળીએ કાલે નવા બ્લોગ સાથે બાય બાય જય માતાજી કોઈ કેવું આપી દા તમે બધા કોમેન્ટ કરો યદિશાન કે તું રોજ વ્લોગ નાખ અમારીને જેટલું કહેવું પડે બકા તું વ્લોગ નાખ પબ્લિક ડિમાન્ડ હવે પબ્લિક યાર પબ્લિક જોતી જ નહીં યાર પબ્લિક તમે બધા કહો તો નાખશે અમારું તો નહીં વાપરતું તમારું વાપરશે તમે કહો કોમેન્ટ કરો જરા બરાબર અને ખોપ વિગતનું જ કરો જય માતાજી હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે